નમસ્કાર દોસ્તો, આજે વાત કરવી છે ડૉક્ટર રાધાકૃષ્ણ રાવ, જેમનું પૂરું નામ છે ડૉક્ટર ચંદ્રશેખર રાધા રાવ, જેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1920માં દક્ષિણ ભારતમાં આવેલા હદાગલીમાં થયો હતો. તેઓ આપણા ઉચ્ચ કક્ષાના ગણિતજ્ઞ અને આંકડાશાસ્ત્રી છે. તેમણે 1941માં કલકત્તા જઈ કલકત્તા વિશ્વવિદ્યાલયની અંદર આંકડાશાસ્ત્રની પરીક્ષામાં અવ્વલ નંબર મેળવેલો છે. ત્યાર પછી 1944માં તેઓ આંધ્ર યુનિવર્સિટીની ગણિત વિષયના એમએસસીની પરીક્ષા પાસ કરે છે અને આ પરીક્ષામાં ગણિતમાં તેઓ વિશ્વવિદ્યાલયમાં સૌપ્રથમ હોય છે. રોયલ સોસાયટી લંડને ડૉક્ટર રાવને ગાય પદક પ્રદાન કરેલું છે. તે સિવાય ભારતીય ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે અનુસંધાને કાર્ય કરી તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ પ્રદાન થયેલો છે. આ સિવાય 1967માં તેમને રોયલ સોસાયટી લંડને પોતાના ફેલો તરીકે ઘોષિત કર્યા અને એમની જે કીર્તિ હતી એ વિશ્વભરમાં ફેલાઈ ગઈ. 1968માં ભારત દ્વારા તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને આગળ જતાં 1969માં તેમને મેઘનાદ ચંદ્રક આપવામાં આવ્યો. આંધ્ર વિશ્વવિદ્યાલયે તેમને ડીએસસીથી અલંકૃત કર્યા અને આજે વિશ્વની અંદર 125થી વધારે સંશોધન પત્રો દેશ અને વિદેશમાં તેમના પ્રચલિત છે. ભારત પાસે આવું એક જ્ઞાન રત્ન છે એ વાતથી દરેક ભારતીયની છાતી ફૂલે છે. અસ્તુ.